આપેલ સંખ્યાઓની સરેરાશ 60 છે. આ ચાર પૈકી પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. તો પ્રથમ સંખ્યા કેટલી? અહીં એવું કીધું છે કોઈ ચાર મિત્રો છે A, B, C અને D. એમની પાસે સરેરાશ 60 રૂપિયા છે. એટલે આપણે માની લઈએ કે દરેક પાસે 60 રૂપિયા છે. સરેરાશ કીધું છે એટલે દરેક પાસે 60 રૂપિયા છે એવું માની લઈએ. એટલે કુલ કેટલા રૂપિયા થાય? દરેક પાસે 60 હોય તો કુલ 240 રૂપિયા થાય એવું માની લઈએ. હવે એવું કીધું છે પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. એટલે આપણે માની લઈએ કે આ પ્રથમ સંખ્યા A છે. એની પાસે આ B, C, D એટલે બાકીની સંખ્યા B, C, D એમના પાસે જેટલી સંખ્યા છે એના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. એટલે B, C, D પાસે 4 ભાગ હશે અને A પાસે 1 ભાગ હશે. ચોથો ભાગ એટલે 1/4. તો ધારો કે B, C, D પાસે 4 ભાગ હોય તો A પાસે 1 ભાગ છે એવું માની લઈએ આપણે. તો પ્રથમ સંખ્યા કેટલી? A ની પાસે 1 ભાગ અને B, C, D પાસે કુલ 4 ભાગ, એમ કુલ 5 ભાગ થાય A, B, C, D ના મળાય. એમાંથી A પાસે 1 ભાગ છે તો A નો ભાગ કેટલો આપણે જોઈ લઈએ. કુલ આપણી પાસે કેટલા રૂપિયા છે? 240 રૂપિયા છે. એમાંથી A નો ભાગ એટલે 1/5 થાય. A ની પાસે 1 છે અને કુલ 4 પાસે 5 ભાગ છે એમ કરી. તો 48 5 240. તો આપણો જવાબ છે 48. ઓપ્શન ડી આપણો જવાબ.